કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે શ્રીનગરમાં કરશે ઉચ્ચ સ્તરીય બેઠક। અમરનાથ યાત્રા ટેક, જમ્મુ કાશ્મીર રાજમાર્ગ સહિત અનેક મહત્વના હાઈવેની કરાશે સમીક્ષા। કર્ણાટકમાં પેટ્રોલ ડીઝલના વધેલા ભાવ અંગે આજે ભાજપનું રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન। ભાજપે કર્ણાટક સરકાર પર જનતાને લૂંટવાનો લગાવ્યો છે આરોપ। ભીષણ ગરમી વચ્ચે દિલ્હીમાં પાણીની તંગી મામલે દિલ્હીમાં 52 સ્થળોએ આજે ભાજપનું વિરોધ પ્રદર્શન। રાજ્યમાં પૂરતું પાણી હોવા છતાં દિલ્હી સરકારની નીતિઓના કારણે પાણીની અછત ઊભી થઈ હોવાનો આરોપ। પશ્ચિમ બંગાળમાં ફરી ગરમાયું રાજકારણ। બીજેપીનું પ્રતિનિધિત્વ મંડળ આજે ચૂંટણી બાદ હિંસા પ્રભાવિત વિસ્તારોની લેશે મુલાકાત। ડાયમંડ હાર્બર, કુલતલી અને સંદેશ ખાલીમાં પીડિતો સાથે કરશે વાતચીત। ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત। આજે પણ રાહતની કોઈ સંભાવના નહીં, જ્યારે પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની મહેર। ખંભાળિયામાં 9.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। પોરબંદરમાં 2.5 ઇંચ, ભાણવડમાં 2 ઇંચ વરસાદ। બલિદાનના પર્વ ઈદ ઉલ અઝહાની આજે ઉજવણી। ઈદગાહ અને મસ્જિદોમાં વિશેષ નમાઝનું આયોજન। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાઠવ્યા અભિનંદન। T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે સુપર 8નો જંગ। બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે સુપર 8માં પહોંચવા માટેની સ્પર્ધા યથાવત। સમાચાર હવે વિગતવાર જોઈશું। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરી આજે જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિકાસ પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા માટે શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે। બેઠકમાં પવિત્ર ગુફા મંદિર સુધીની સુગમ યાત્રા માટે અમરનાથ યાત્રા ટ્રેક અને જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ મુદ્દે પણ ચર્ચા કરશે। અમરનાથ યાત્રા 29 જૂનના રોજ શરૂ થશે અને 52 દિવસ પછી 19 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે। લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ નીતિન ગડકરીની રાજ્યમાં આ પ્રથમ બેઠક છે। બાલતાલ અને પહેલગામમાં બેઝ કેમ્પથી રાજમાર્ગનું નિર્માણ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે। જમ્મુ કાશ્મીરમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું કામ ચાલી રહ્યું છે।